નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રામા પ્રથમવાર શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિર ખાતે શસ્ત્ર કલાશ્રમ સાથે નવીનીકરણ કલાશ્રમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિર ખાતે તારીખ 5 થી 10 માર્ચ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્ર કલાશ્રમ સાથે નવીનીકરણ કલાશ્રમ પૂજાનું આયોજન કરાયું છે। આ પૂજા દર 12 વર્ષે કરવામાં આવે છે, જેમાં 1008 શુદ્ધ પાણી ભરેલા કલશની કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય લાંબા સમયથી ચાલતી પૂજામાં જાણે અજાણે કોઈ ખામીઓ રહી ગઈ હોય તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓને કારણે દૈવી ભાવનાઓ ક્ષય થાય છે, તેમજ આ પૂજા થકી દૂર કરી શકાય છે। આ નવીનીકરણ કલાશ્રમ દ્વારા મૂર્તિમાં દૈવી ભાવના અકબંધ રહે તેવી કામના સાથે પૂજન કરવામાં આવે છે। વડોદરામાં સૌ પ્રથમવાર આ પ્રકારની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ અંગે કેરલા સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મોહન નાયર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે સમૂહ મંદિરમાં સહસ્ત્ર કલશમ નવીકરણ કલશમ એમનો બીજા દિવસ છે અને કાલથી આનું જે સહસ્ત્રમ તમને સામે દેખાય છે એની પૂજા કાલથી થશે અને શનિવારે કલશનો અભિષેક થવાનો છે। 1000 અભિષેકના જો પૂજા મૂકી છે એને પાણી ભરીને ભગવાન ઉપર કલશમાં અભિષેક કરશે। એ શનિવારે સવારે 6:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી આમાં 1000 કલશ છે। 1008 કલશનું અભિષેક થવાના છે। એ મંદિરમાં એકચ્યુઅલી 12 વર્ષે આવું પૂજા થવું જોઈએ, એટલે આપણે બીજી વખત આવું કરીએ છીએ। આમાં એવું છે કે ભગવાનનું પુનઃ પ્રતિષ્ઠા થાય છે, એટલે આપણે આનું જો મેઇન પૂજારી છે એ કેપીસી વિષ્ણુ ભટ્ટદેવ પાઠ એ કેરળથી અહીંયા આવી પહોંચ્યા છે। એમના જોડે બીજા 10 પૂજારી લોકો સાથે પૂજા થવાના છે। એ એક મોટું પૂજા થાય છે અને આપણે વડોદરામાં તો પહેલી વખતે છે આ મોટું પૂજા થાય છે। આ પૂજાથી બધાને સારું થશે, સારું થવાના છે।